સરકારે ટોયલેટનું પાણી વેચી વાર્ષિક ₹300 કરોડની કમાણી કરી. ગડકરીએ વોટર રિસાયકલિંગ પર મૂક્યો ભાર. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઇનોવેટિવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે સફળ આઈડિયા માટે જાણીતા છે. તેમણે હાલમાં જણાવ્યું હતું કે સરકારે નાગપુરમાં ટોયલેટનું પાણી રિસાયકલ કરી ₹300 કરોડની કમાણી કરી છે. આ સાથે તેમણે વોટર રિસાયકલિંગ પર ભાર મૂક્યો છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે વોટર રિસાયકલિંગનો પ્રથમ સફળ પ્રોજેક્ટ મથુરામાં પૂરો થયો હતો ત્યારે હું જળ સંશોધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી હતો. 2017 થી 2019 દરમિયાન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો જેમાં મથુરા શહેરના ગંદા પાણીને રિસાયકલ કરી તેને ઇન્ડિયન ઓઇલની મથુરા રિફાઇનરીમાં ₹20 કરોડમાં વેચ્યું હતું. આ પ્રોજેક્ટમાં સરકારે 40% અને રોકાણકારોએ 60% રોકાણ કર્યું હતું ત્યારે મથુરામાં 90 MLDનો કાપ હતો. આ પ્રોજેક્ટમાં પાણીને શુદ્ધ કરી તેને મથુરા રિફાઇનરીને વેચ્યું હતું. મથુરા રિફાઇનરીને અમે તેના પાણી માટે થતા ખર્ચ કરતાં સસ્તા દરે પાણી વેચ્યું હતું. ગડકરીએ જણાવ્યું હતું કે મથુરા રિફાઇનરી માટે અમે ₹20 કરોડમાં રિસાયકલ વોટર પૂરું પાડ્યું હતું જે યુપી સરકાર પાસેથી વાર્ષિક ₹25 કરોડના ખર્ચે પાણી ખરીદી રહી હતી. અમે ટોયલેટનું પાણી વેચી વાર્ષિક ₹300 કરોડ કમાયા હતા. દરેક શહેરમાં જો પાણી રિસાયકલ કરી ઉદ્યોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો જળ બચાવના મિશનને વેગ મળી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.